મિત્રો, આપણે કેવા માણસોને મદદ કરવી જોઈએ તેના વિશે ચર્ચા અને એક વાર્તા દ્વારા આપણે સમજણ મેળવીશું. મદદ કરતા પહેલા આપણે 100 વાર વિચારવું જોઈએ કે આપણે મદદ કર્યા પછી તે આપણું પત્તું ન કાપી નાખે. જ્યારે તેને જરૂર હોય ત્યારે આપણી પાસે મીઠું મીઠું બોલી આપણને ભોળવી બધું રાજ જાણી લે છે, અને જ્યારે એને ખુરશી કે કોઈ હોદ્દો મળી જાય પછી આપણને હટાવવા માટે કાવા દાવા કરવા લાગે છે. તેને તેનું પોતાનું થઈ જાય એટલે આપણું જે થવું હોય તે થાય. આવું કરનારને ક્યારેય મદદ ન કરવી. આપણે ધંધો શીખવાડી 1 ટકનું ખાવાનું ન મળતું હોય અને આપણને દયા આવે કે આને ધંધો શીખવાડી દઉં જેથી કરીને તે તેનું અને તેના ઘરનાનું ગુજરાન ચલાવી શકે, પરંતુ જેવો ધંધો શીખી જાય કે 2 પૈસા કમાવા લાગે કે તરત તેને અભિમાન આવી જાય અને આપણી સામે ડોળા કાઢવા લાગે અને આપણને ધમકાવા લાગે. આવા માણસને ક્યારેય મદદ ન કરવી કે આવા માણસનો ક્યારેય વિશ્વાસ ન કરવો. તે આપણે આપણા પગ પર કુહાડી માર્યા જેવું છે. એટલે જોઈ વિચારીને મદદ કરવી. મિત્રો, આ વિશે આપણે વાર્તા દ્વારા જાણીએ. એકવાર એક જંગલમાં શેર બાળકો ભૂખથી તડપી રહ્યા હતા. ત્યાંથી એક ગાય પસાર થઈ. ગાયે શેરના બાળકને જોઈ, શેર એટલે સિંહ બાળકને જોઈને વિચાર્યું કે હું તો ગાય માતા છું, અને તેને શેરના બાળકોને દૂધ પીવડાવ્યું. શેર અને શેરની શિકારની શોધમાં ગયા હતા. એટલે સિંહ અને સિંહણ શિકારની શોધમાં ગયા હતા. ત્યાંથી પરત આવતા તેને ગાયને ત્યાં જોઈને તેને શિકાર મળી ગયો એવું વિચારવા લાગ્યા. એટલે સિંહે જેમ જ ગાયને શિકાર બનાવવા આગળ વધ્યો તો શેરના બાળકો આ બધું જોઈ રહ્યા હતા. તેને કીધું, ના, એ ગાય માતાનો શિકાર ન કરતા. જો આ ગાય ન હોત તો અમે ભૂખથી મરી જતા હતા. તેને અમને દૂધ પીવડાવીને અમારી જાન બચાવી છે. ત્યારે શેર અને શેરની બંનેએ ગાયનો આભાર માનતા કહ્યું કે હવે તમે આજથી આ જંગલમાં કે ક્યાંય પણ નિરાતે ફરી શકો છો. હવે તમારો શિકાર કોઈ નહીં કરશે. આ બધી ઘટના ઉપર એક બાજ જોઈ રહ્યા હતા. ત્યારે તેમના મનમાં પણ દયાની ભાવના આવી. તે ઉડતા ઉડતા એક નદી કાંઠેથી પસાર થઈ રહ્યું હતું કે તેને જોયું કે એક ઉંદરના બાળકો પાણીમાં પડ્યા હતા. બાજ તરત નીચે આવીને તેને પાણીથી બચ્ચાને બહાર કાઢ્યા અને તેને કાંઠે લાવ્યો. ઉંદરના બચ્ચાઓ ઠંડીથી ધ્રુજી રહ્યા હતા, કાંપી રહ્યા હતા. બાજે તેમના પંખ પથારી તેમની ઉપર બેસી ગયા. બાજે જોયું કે ઉંદરના બાળકો હવે શાંત થઈ ગયા છે. તેને ઠંડ પણ નથી લાગી રહી, તો તે ઉડી ગયો. પછી તેને થોડો દુખાવો થયો, કારણ કે ઉંદરના બાળકોએ તેના પંખ કોતરી લીધા હતા. તેને આ વાત ગાયને આવીને જણાવી તો ગાયે કીધું કે ઉંદરાઓની મદદ કરશો તો આવું જ થશે. તેથી શેરની મદદ કરો, મિત્રો, સિંહની મદદ કરો તો એ તમને ક્યારેય દગો નહીં કરે. મિત્રો, અમારી વાર્તા સારી લાગી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવશો, અને ચેનલ પર નવા હોય તો તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે યુટ્યુબ એક વિશાળ મહાદરિયો છે. એમાં અમે ક્યાંય ખોવાઈ જાય તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક, શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.